કહેવું જ ન પડે બોલવાનું. માયક એક વખત આવી જાય પછી વાંધો નહીં, એક બે વખત એવું લાગે. તમારે જેવું છે મારે દ્વારિકાધીશની દિવંગત સુરાભાઈ પુનાભાઈ ભરવાડની 109મી જન્મજયંતિ નિમિત્તે ધ્રાંગધ્રા શહેર અને તાલુકા સમસ્ત ભરવાડ સમાજ સન્માન સમારોહ સમિતિ આયોજિત ચોથા શૈક્ષણિક સન્માન સમારોહમાં આપણે બધાએ આજે અહીંયા ભેગા થયા છીએ. ત્યારે કાલે જીવનભાઈનો ફોન હતો કે તમારે સ્પીચ આપવાની છે, મને રહેવા દો છો એમ. એ ટાઈમે મારી દીકરી મારે પડખે ઊભી હતી કે પપ્પા તમારે બોલવાનું છે. મેં કીધું મારે બેટા જીવન દાદા કહે છે કે આપણા હાથમાં આવી જ બીડું વાત ગમે એમ કરીને બોલવું તો પડશે. તો મને કે કંઈક સારું બોલજો. મેં કીધું બોલતા આવડતું નથી, જો સામેવાળાને ખબર પડી જાય તો વાંધો નહીં, ને તો આપણો વારો છે છેલ્લે. એટલે આવી પરિસ્થિતિમાં સમસ્ત ભરવાડ સમાજ આયોજિત આ ધ્રાંગધ્રા શહેર ચોથા સન્માન સમારોહમાં સુરાપુરના દાદાની 109મી જન્મજયંતિ નિમિત્તે સુરાપુરના દાદાએ જે સમાજ માટે અથાગ પરિશ્રમ કરીને જે સમાજની ઘણી બધી મંડળીઓ ઘણા બધા એમને શૈક્ષણિક માટે લગભગ આખા ગુજરાતમાં બહુ પ્રવાસ ને એમને તો મહારાષ્ટ્ર પ્રવાસ ઘણા કર્યા. મેં સાંભળ્યા મુજબ ઘણી બધી જગ્યાએ સુરાપુરના દાદાએ પ્રવાસો કરી અને ભરવાડ સમાજ માટે કાયમ માટે એમને બહુ મહેનત કરી છે. પણ સુરાપુરના દાદાની મહેનત પાછળ લગભગ ભરવાડ સમાજે મીંડું વાળી દીધું. છેલ્લા 40 વર્ષમાં કોઈ પણ ભરવાડ સમાજના આગેવાને કોઈ પણ જાતનું કોઈ કાર્યકાળ સંભાળ્યો નથી કે કશું કર્યું જ નથી એમ. આજ દિન સુધી જો એ કાર્યકાળ ભરવાડ સમાજે સંભાળ્યો હોત ને તો આપણે લગભગ બીજા સમાજની હરોળમાં ઊભા હોત. આપણે લગભગ બીજા સમાજની હરોળમાં ઊભા હોત એમ. પણ એ 40 વર્ષ જે આપણા બગડ્યા એ અમારા ત્યાં અમદાવાદમાં બહુ ખૂબ મોટા માણસો છે. ત્યાં લગભગ એ બધાએ આજ સુધી સમાજને ગુમરાહ જ કરતા રહ્યા કે આજે કંઈક કરીએ, કાલે કંઈક કરીએ, આવતીકાલે કંઈક કરીશું. એમાં એ વાતોમાં આપણે બેસી ગયા અને એ ચાલતું રહ્યું. અમારી નજરને સામે હતું, તમારા બધાની નજરની સામે છે. બાબાભાઈ છે આમાં, અને અમારા ભુવે રાતડિયાનો દીકરો છું અને રતનબેન રાતડિયા એટલે લગભગ ભરવાડ સમાજનું ડૉક્ટર લગભગ પહેલાં છે બેન, પીએચડી કરેલા ભરવાડ સમાજના. એટલે આવી પરિસ્થિતિમાં આપણે જીવીએ છીએ. ત્યારે મને એક નાનકડી વાત યાદ આવે છે. એ પછી હું મારી વાતને પૂરી કરીશ, કારણ કે બહુ સમય થઈ ગયો છે ને સમય ખેંચવામાં કંઈ મજા નથી. જીવનભાઈ, એક નાની વાર્તા એવી છે કે ભાઈ અકબર અને બિરબલની એક નાની વાર્તા છે કે અકબર રાજા સવારમાં એના મહેલમાં સવારમાં 5:30 વાગ્યાના સુમારે નહીં ધોઈને એના બેડરૂમમાં તૈયાર થતા હતા. એ તૈયાર થતા હતા એમાં એને ડ્રેસ બધો પહેરી લીધો, એનો પાઘડી પહેરી લીધી ને એના આઈના સામે એ ઊભા હતા વ્યવસ્થિત રીતે. એક પેનનું ઢાંકણું પણ ડાયાબી બાબાલાલનું લેવું પડશે, કારણ કે મૂવી અત્યારે એ છે. એટલે અકબર રાજા તૈયાર થતા હતા અને એમને ખબર નહોતી કે આ દરવાજાની બહાર બિરબલ તૈયાર થઈને ઊભો જ છે. એને કીધું છે કે ભાઈ 5:30 આવી દીધા, આપણે ક્યાંક બહાર જવાનું સવારમાં એમ. એટલે નાના માણસોને વહેલા તૈયાર રહેવું પડે. એટલે એવી બિરબલ ઊભો હતો ને ભાઈ અકબર રાજા તૈયાર થઈને આમ મસ્ત આઈનાની સામે ઊભા હતા. 4-5 સેન્ટની અત્તરની શીશી પડી હતી અને 1, 2, 3, 4 હતી. એમાંથી એક ઉપાડી લીધી અને આમ હલાવતા હતા. અને હલાવી આમ લગાવવા ગયા હતા. અંદર એક જ ટીપું હતું, એક બૂંદ હતી, એમ એક ટીપું હતું. એ નીચે પડી ગયું. નીચે પડી ગયું એટલે અકબર રાજાએ નીચે નમીને આપણે બૂંદ લેવી અને ઓલાનો દરવાજો ખોલો બિરબલને. એટલે સામે બંનેની નજર એક થઈ ગઈ કે ભાઈ એક ટીપું અકબર રાજાએ ઉપાડીને આમ શરીરે લગાવ્યું અને એની નજર બિરબલની નજર એક થઈ ગઈ. એટલે અકબર રાજાને થયો મૂંઝારો કે ભાઈ હવે આ બિરબલને મારે જવાબ કઈ રીતે આપવો. એની આંખ તો સામે મળી ગઈ. એટલે 2-3 દિવસ એને વિચાર્યા પછી સવારમાં એક દિવસ 5 વાગે એના બધા સેનાપતિઓને બોલાવી કીધું કે આપણા ત્યાં 50 ડ્રમ પડ્યા છે ને અત્તરના, એ બધા આપણા સ્વિમિંગ પુલમાં, એ ટાઈમે હોજ કહેતા, અત્યારે સ્વિમિંગ પુલ ગઈ આપણે, તો હોજમાં નાખી દો એમ. તો ઓલા બધાએ નાખી દીધા 50 ડ્રમ સ્વિમિંગ પુલમાં. એટલે આમ 50 કિલોમીટર સુધી ધ્રાંગધ્રા, હળવદ, આમ સુરેન્દ્રનગર સુધી સવારમાં એકદમ આમ ખુશ્બુ આવવા માંડી, સવારમાં સારી સ્મેલ આવવા માંડી એમ. એટલે પછી કે એક બીજા સેનાપતિને કીધું કે ભાઈ બિરબલને બોલાવો હોય એમ. અને અકબર રાજા એ ટાઈમે જે એમનું ડ્રેસિંગ હોય કાઢીને પડ્યા અંદર સ્વિમિંગ પુલમાં અને એ નાતા હતા. અને અકબરને કિનારે ઊભો રાખ્યો કે બોલ અકબર, હવે કેસી રહી એમ. તો અકબર કે જી જહાં બના બહુત બઢિયા રહી એમ.
તો કે ફરીથી 2-4 વખત એને પૂછ્યું એમ કે કેસી રહી એમ. પછી ઓલાય કે બહુ સારું, રાજાને સામે કોણ બોલે? રાજાને સામે બોલાય જ નહીં. બાવાભાઈ બેઠા આપણે આર્ગ્યુમેન્ટ કરે, જી હુજુર જે કોઈ એમ. એટલે એને 2-4 વાર પૂછ્યું. પછી અકબરને ખબર પડી ગઈ કે આ સાચો જવાબ નહીં આપે મને. એટલે એને એવું કીધું તું અસલ બ્રાહ્મણનો દીકરો હોય તો તું સાચું કે કેસી રહી એમ. એટલે અકબર કે જહાંપનાહ, જો તમે જે દંડ આપશો મને મંજૂર છે, પણ હવે તમે મારી જાત ઉપર વાત કરી છે એટલે હું સાચું બોલીશ એમ. એટલે કે બોલ હાલ કેસી રહી. તો બીરબલ કે राजाजी जो बूंद में गई ना, जो बूंद में गई वो होज में नहीं आएगी. તમારી બધાની ઇજ્જત જો સમાજ સામે જતી રહી ને, કે તમે કશું નથી કર્યું સમાજના છોકરાઓ માટે, પછી તમે હોજના હોજ ભરીને આપશો તો क्या बात, क्या बात, क्या बात, क्या बात. 40 વર્ષના ઇતિહાસમાં સુરાપુરના દાદા ગયા પછી તમે જો એક હોસ્ટેલ ના બનાવી શકો અમદાવાદમાં, તો પછી તમને મોભી કઈ રીતે કહેવા, તમને અમારા પૂજવા કઈ રીતે, અને આ સુરાપુરના દાદાની જેમ તમારો ફોટો અમારે ક્યાં લગાવો? અને કદાચ તમારી પ્રજા નહીં માફ કરે તમને, કે તમારી પાસે બધું હોવા છતાં તમે કશું જ કરી શક્યા નથી. તમારા છોકરાઓ વિચારશે કે મારા બાપાએ આટલી બધી સંપત્તિ હતી, તેમ છતાં પણ મારા બાપા એક હોસ્ટેલમાં કશું યોગદાન ન આપ્યું, મારા બાપા પહેલા ન આવ્યા.